નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે જેમાં ડેમોક્રેટિક ગ્લોબલ લીડર રેટિંગ એક આંકડો સામે આવ્યો ને જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટોપ ક્રમ એટલે કે પ્રથમ ક્રમ હાંસિલ થયો છે। દુનિયાના સૌથી લોકપ્રિય નેતામાં તેમનું નામ સામે આવ્યું, જેમાં 75% તેઓને વોટ મળ્યા છે ને તેમને સૌથી લોકપ્રિય નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા। આ સાથે જ દક્ષિણ કોરિયાના જે પ્રમુખ છે તે બીજા સ્થાને આવ્યા। અહીં ટ્રમ્પ અને મેલોનીની વાત કરવામાં આવે તો તેઓ તો ખૂબ જ પાછળ જોવા મળ્યા છે। આ સાથે જ જો મેલોનીની વાત કરવામાં આવે તો તેઓ છેક 10મા સ્થાન ઉપર છે, જ્યારે ટ્રમ્પ જેવો મોટા જે વાતો થતી હોય, ટેરિફની વાતો થતી હોય, ચર્ચામાં રહેતા, તેઓ 8મા સ્થાને આવ્યા છે। તેઓને અનેક મુદ્દાને લઈ લોકોએ નકાર્યા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ક્રમ છે તે એકથી વધુ એક મળતો જાય છે ને આ પહેલા પણ તેઓ પ્રથમ ક્રમે હતા ને આ વખતે પણ 75% રેટિંગ સાથે તેઓ પ્રથમ ક્રમે જોવા મળ્યા છે। વાત કરવામાં આવે તો 20થી વધુ જે દેશોના નેતા છે તેમના નામનો આ સર્વે થતો હોય છે, જેમાં દરરોજ લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવે ને લોકો પાસેથી એ જાણવા માંગવામાં આવે છે કે તમને કયા નેતા ગમે છે। ખાસ કરીને લોકશાહીમાં ડેમોક્રેટિક દેશ જ્યાં પણ લોકશાહી હોય તમામ દેશોના નેતાઓનો સર્વે થતો હોય કે જે પ્રમુખ હોય તેમની નામની યાદી જાહેર થતી હોય અને લોકો પાસેથી દરરોજના ઇન્ટરવ્યૂ લીધા બાદ તે નક્કી થતું હોય કે લોકો કોને પસંદ કરે છે। ત્યારે ભારત સહિત દુનિયાના અનેક દેશોના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા, તેઓને વોટ આપ્યો અને પ્રથમ ક્રમે લઈને આવ્યા છે। આ એક જે અમેરિકાની કંપની છે તેના દ્વારા જ આ સર્વે છે તે કરવામાં આવતો હોય છે, જેમાં અર્જેન્ટિનાના પ્રમુખ છે તેઓને 57% રેટિંગ મળ્યું છે। આ સાથે જો પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના જે પ્રમુખ છે તેઓ બંનેને જે પહેલું અને બીજું સ્થાન મળી ગયું છે, જેમાં દક્ષિણ કોરિયાના પ્રમુખને બીજું સ્થાન છે, તેમને 59% રેટિંગ મળ્યું, ત્યારે પીએમ મોદીએ સૌથી વધુ રેટિંગ સાથે જે 75% છે તેની સાથે જ પ્રથમ સ્થાન મેળવ્યું છે। આ સાથે જ તમામ લોકો છે તે લોકપ્રિય નેતા તરીકે વડાપ્રધાન મોદીને પસંદ કરે છે। આ સાથે જ ભારતમાં પણ જે ખુશીની લહેર છે તે જોવા મળી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે અત્યાર સુધીના કોઈ પણ એક પીએમ થકી જે એવોર્ડ મળતા હોય તેમાં પણ ખાસ ઇન્ટરનેશનલ એવોર્ડ એવા 27 એવોર્ડ પણ પીએમ મોદીને મળ્યા છે ને આ એક રેકોર્ડ બની ગયો છે। સાથે જ તેઓ અનેક દેશોની મુલાકાત લીધી, અનેક દેશોના નાગરિકોને મળ્યા અને સાથે જે દેશોમાં રહેતા ભારતીય લોકો છે તેમની સાથે પણ મુલાકાત કરતા હોય। આ તમામ લોકો સાથે હવે મોદી છે તે લોકપ્રિય બનતા જાય છે, તમામ લોકો તેમને પસંદ કરે છે। આજે સીધો સંવાદમાં જ આજ મુદ્દા પર ચર્ચા કરવી છે। આપણી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે નિલેશ સોલંકી જોડાયા છે, જેઓ ભાજપના પ્રવક્તા છે। આ સાથે જ કોંગ્રેસમાંથી જમીર શેખ જોડાયા છે અને એક સમીક્ષક તરીકે આપણી સાથે ભરતભાઈ રાજગોર જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। નિલેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। દુનિયા સહિત દેશના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા, તેમને જે સૌથી લોકપ્રિય નેતાઓમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું, શું કહેશો? રોનકભાઈ, પ્રથમ તો આજે દેશના વીર સપૂતો કે જે વીરતા, શૌર્ય અને બલિદાનના પ્રતીક, તેમને હું વંદન કરું છું, દેશની સેનાને। અને સાથે બલિદાન જે દિવસ છે કે જે કારગિલ વિજય દિવસ કે જે લોકોને ઘણી બધી મહેનત, મુશ્કેલ બલિદાનો આપ્યા અને એ કારગિલનો આપણે એ પાછું મેળવ્યું ને કારગિલ વિજય દિવસ આજે મનાવીએ છીએ, તેની શુભકામના પાઠવું છું। નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના પ્રધાનમંત્રી હતા ત્યારે એમની સાથે પણ સૌથી વધારે મુખ્યમંત્રી રહેલા હોય એ રેકોર્ડ લીધો હતો અને પછી દિલ્હીની ગાદી ઉપર ગુજરાતની જનતાએ અને ભારતની જનતાએ એમને મોકલ્યા। આજે જે 75% જે સમગ્ર વિશ્વમાં જે રેટિંગ આવ્યો છે, તો નરેન્દ્રભાઈની સાથે સમગ્ર દેશવાસીઓનો ઉત્સાહ વધ્યો છે। અને 5મા નંબરે જે એન્થની એલ્બાનીઝ છે કે જે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી છે, રાષ્ટ્રપતિ છે, એમને તો આપણા નરેન્દ્રભાઈને બોસ કયા હતા। પાપુઆ ગિની કે જે એના રાષ્ટ્રપતિ છે દેશના, એમને તો પ્રધાનમંત્રીના ચરણ સ્પર્શ કર્યા હતા। આજે એક બીજો સર્વે આવ્યો છે, સર્વે નહીં માફ કરજો, કે એક રેકોર્ડ નોંધાયેલો છે કે ભારતના જે પ્રધાનમંત્રી હોય એમાં 4078 દિવસ કે જે આપણા પીએમ પ્રધાનમંત્રીના જે દિવસ હોય એમાં જે પહેલા નહેરુ ગાંધીનો સૌથી વધારે રેકોર્ડ છે, બીજા નંબરનો હતો ઇન્દિરા ગાંધીનો, પછી તો કોઈ દૂર સુધી આવ્યું નહોતું। પણ ત્રીજી વાર જે બિન કોંગ્રેસી
અને બિન હિન્દી ભાષી, કે પહેલાં એવું હતું કે યુપી બિહાર કે કોઈ જે કહેવાય કે વધારે હિન્દી બોલાતી હોય કે વધારે જ્યાં હોય એ પ્રધાનમંત્રી એક પોલિટિકલ એક પાર્ટીના બનતા હતા. પણ આ ત્રીજી વાર એટલે નરેન્દ્ર મોદીજીએ સમગ્ર વિશ્વમાં એક પોતાની ફલક ઉપર એક પોતાના એક ચૂંટાયેલા એક કહેવાય કે 29 દેશોનું એમનું જે કહેવાય કે સારામાં સારું સન્માન એમને મળેલું છે. 29 દેશો એટલે રોનકભાઈ આજ દિન સુધી આવા પ્રધાનમંત્રી લોકપ્રિય ક્યાંય નથી આવ્યા. એમની સાથે હું આપને કહું કે જ્યારે સમગ્ર ભારતની જનતા કે જે ત્રીજી વાર એમને પ્રધાનમંત્રી પદના જે એમને શપથ લેવડાવ્યા, અને આ ઘણી બધા એવા ઇતિહાસો થઈ ગયા છે, ઘણા બધા એવા એમને લોકપ્રિયતા મળી છે કે હવે કોઈ નાનામાં નાના દેશમાં પણ જાય છે ને તો નાના બાળક જે સમજણું થાય ને અને મોટા પ્રૌઢ સુધી કે ગળા સુધી એ મોદી નામ એ આપણા મોંથી નીકળતું નથી કે ભૂલાતું નથી. આજે ઇન્દિરા ગાંધીજીને 4077 દિવસ થયા અને એક દિવસ વધારે થયો કે હવે મોદીજીનો એક રેકોર્ડ થયો કે જેમાં મોદીજીને જે કહેવાય કે રાજકીય કારકિર્દીમાં એક યશ કલગીમાં એવા અનેક મોરના પીછાઓ લાગેલા છે. જે રીતે જે ઐતિહાસિક કામો કરેલા છે એમના કામોમાં તમે જુઓ કે યુક્રેન રશિયાનું વોર હોય, આવા આટલા મોટા બે દેશો લડતા હોય ને ત્યાં પ્રધાનમંત્રીના એક અવાજ ઉપર તિરંગાનો એક પેલો કહેવાય કે ફ્લેગ લઈને આપણા દેશના સ્ટુડન્ટો અને બીજા દેશના સ્ટુડન્ટોએ પણ એ તિરંગાનો ઉપયોગ કર્યો હતો અને એ ચાલુ યુદ્ધમાં એ એક પણ કેઝ્યુલિટી ના થઈ વિદ્યાર્થીઓને આપણા દેશ પરત આવ્યા. કોરોના જેવી મહામારીમાં કે પહેલાં એવું હતું કે બહારના દેશો બધું સારું લઈ લેતા હતા અને પછી વધ્યું ઘટ્યું આપણા દેશના આપતા હતા કે ભાઈ આવા ભારતવાસીઓને ચાલશે, પણ ના, આ વખતે ઊંધું થયું. પહેલાં આપણા લોકોએ જે બૂસ્ટર ડોઝ વેક્સિન પણ આપણે લઈ લીધા અને પછી એ 60 દેશોને આપણે આપ્યા. કોઈ પણ પૂર પ્રકોપ, કોઈ પણ અતિવૃષ્ટિ થાય છે તો PM નરેન્દ્ર મોદીજી પહેલાં જ એ નાનામાં નાનો દેશ હોય કે મોટામાં મોટો દેશ હોય એને સહાય મોકલે છે, એની મેડિકલ મોકલે છે, એની આપણી ટીમ મોકલે છે, આપણા ડૉક્ટરો મોકલે છે, આપણાથી જે પણ બની શકે છે એવા સૈન્ય ટુકડીઓ મોકલે છે, જે પણ આપણે થાય એ સવલતો કરી આપે છે. પ્રધાનમંત્રી સમગ્ર જગ્યાએ આજે મોદીજી કંઈક બોલે છે ને તો ટ્રમ્પને સાંભળવું પડે છે, રશિયાના પુતિનને સાંભળવું પડે છે. અને આપણે તો જોયું છે કે ઘણા બધા મોટા જે દેશો છે એમના પ્રધાનમંત્રી પણ મોદીજીના વિશે એક સકારાત્મક વલણ અપનાવે છે. મોદીજીના આવ્યા પછી 2014 હું માનું ત્યાં સુધી એક સકારાત્મક વલણ રહ્યું, એક રાજકીય પાર્ટી, એક સ્ટેબિલિટી રહી. કે આપણે ઘણા બધા જોયેલા છે કે 62 દિવસમાં સરકાર પડી જાય, 3 મહિનામાં સરકાર પડી જાય, 11 મહિનામાં પડી જાય, 2 વર્ષ પણ સરકારો ચાલતી નથી. એનાથી દેશનો ઇલેક્શનનો ખર્ચો આ તે બધું અસામાન્ય થઈ જતું હતું. ઇન્વેસ્ટરો ફોરેનના આવતા નહોતા, આપણા ત્યાં એ રોજગાર નહોતો થતો, એક વાતાવરણ ઊભું નહોતું થતું. પણ PM નરેન્દ્ર મોદી આવ્યા પછી એક સ્ટેબિલિટી જળવાઈ છે કે ભાઈ ભારતમાં એક સારું એવું વાતાવરણ, એક રાજકીય હોય, એક રાષ્ટ્રહિત માટે હોય, એ યુવાનો માટે હોય. અને તમે જુઓ કે મોદીજીએ ભારતની અંદર પણ એવી બધી યોજનાઓ છે કે જે ઐતિહાસિક થઈ છે, કે જે આયુષ્માન કાર્ડ હોય, ગરીબોના ઘરનું ઘર હોય, ઘરની બહાર નાનું મકાન હોય તો એની બહાર શૌચાલય હોય, નલ સે જલ યોજના હોય, ખેડૂતો માટે 20મો હપ્તો હમણાં 4 દિવસ પહેલાં જ ગયો. તો દિવસે વીજળી આપતું આપણું ગુજરાત કે જે ગુજરાતના પનોતા પુત્ર છે કે સમગ્ર ભારતમાં ગુજરાતની ઓળખ ઊભી થઈ છે. પહેલાં એવું હતું કે ભાઈ કોઈ રાષ્ટ્રપતિ આવે છે વિદેશના તો ગાંધી પરિવાર 10 જનપદથી એમને મોકલી દેતા હતા, પણ આપણા ત્યાં 4 થી 5 રાષ્ટ્રપતિ આવી ગયા કે જેમાં ટ્રમ્પ હોય, જેમાં જિનપિંગ હોય, કે આટલા મોટા રાષ્ટ્રપતિ ગુજરાતની આવે અને ગુજરાતની જનતાને એક પ્રોત્સાહન મળ્યું કે ભાઈ અમારા પણ પ્રધાનમંત્રી આવા જોરદાર છે કે જે ગાંધીજી હતા, સરદારજી હતા, અને નરેન્દ્રભાઈ પણ આવું દેશ માટે કામ કરી રહ્યા છે. તો એ બિલકુલ પહેલા પ્રધાનમંત્રી એવા છે કે આઝાદી પછી જન્મેલા છે અને આજે ત્રીજી વાર પ્રધાનમંત્રી હોય ને વિશ્વ ફલક ઉપર જે 75%, એટલે તમે જુઓ કે આમાં ટ્રમ્પ ક્યાંય બહુ દૂર સુધી છે, મેલોની પણ તમે જુઓ તો આ એમને કામો કરેલા છે, એક સકારાત્મક રાજનીતિ કરેલી છે, એક દેશ હિત માટે, એક દેશના નાગરિકો માટે જે કામ કરવાના હોય એ કામ કરેલા છે.
ગ્લોબલ રેટિંગ એમનેમ નથી આવતું. આજે કોઈ બીજા રાષ્ટ્રપતિ હોય છે એમને નોબલ પુરસ્કાર જોઈએ પણ એમને નથી મળતા. એ નોબલ પુરસ્કાર પણ કેટલા બધા ફોર્મેટ જોવા મળે છે. તો આ જે ગ્લોબલ રેટિંગ આવ્યું છે એમાં 75%, એટલે માનો કે હવે કદાચ વિશ્વગુરુ બનવું હશે તો આપણે મોદીજી કંઈક બોલે છે તો લોકો સાંભળે છે. એમની કદાચ કોઈ મેસેજ આપવો હોય, બંને યુદ્ધ કરતા હોય દેશો, તો મેસેજ એ સમગ્ર વિશ્વની મીડિયામાં પહોંચે છે. જી બિલકુલ. સાથે જ જમીરભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. હાલ તો જે લોકો આ વખાણી રહ્યા છે, પરંતુ આપ જે રેટિંગ મળ્યું છે તેને કઈ રીતે જુઓ છો? જો સાહેબ, જી, મોદીજી પ્રાઇમ મિનિસ્ટર છે, આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર. કોઈ બે મત નથી એનાથી. પણ જે બીજા પેનલિસ્ટ છે એ જે બોલી ગયા એને હું થોડુંક કોન્ટ્રાડિક્ટ કરી દઉં. મારો અવાજ આવે છે ને? જી જી બિલકુલ આવે છે. કે જવાહરલાલ નહેરુની હું વાત કરું તો જવાહરલાલ નહેરુ 16 વર્ષ અને 286 દિવસ, લગભગ સમજો કે 17 વર્ષ પ્રાઇમ મિનિસ્ટર રહ્યા. ઇન્દિરા ગાંધી છે તે 15 વર્ષ અને 350 દિવસ સુધી એ વડાપ્રધાન હતા. અને નરેન્દ્ર મોદી સાહેબ છે તે 11 વર્ષ 1 મહિનો અને 29 દિવસ એ વડાપ્રધાન થઈ ગયા અને ચાલુ છે. હવે ઇન્દિરા ગાંધીનું જો એસેસિનેશન નહીં થયું હોત તો કદાચ હજુ કેટલા વર્ષ વડાપ્રધાન રહેતે આપણે કહી શકતા નથી. એટલે ઠીક છે, સાહેબ બધી વાતો કરી ગયા. હવે આ જે ગ્લોબલ રેટિંગ જે છે ને એ આપણે કહેવાની જરૂર નથી કે જ્યારે ઇન્ટરનેશનલ કોઈ એજન્સી અદાણી બાબતે રિપોર્ટ આપે છે તો એ તમને મેન્યુપ્યુલેટિવ લાગે છે, અને જ્યારે તમારા વખાણ થતા હોય તો તમે એને મેનિપ્યુલેટિવ નથી માનતા. બરાબર છે. હવે વડાપ્રધાન મોદી સાહેબ જે છે એમની લોકપ્રિયતાના હું તમને દાખલા આપી દઉં કે વિશ્વગુરુ નરેન્દ્ર મોદી સાહેબને કેનેડામાં G7 સમિટ થયું, એમાં કોઈ ઇન્વિટેશન નહોતું. હોય તો મને બતાવી દે, પાછળથી મોટે ઉપાડે ગયા. એ હકીકત છે, રેકોર્ડ ઉપર છે. વિશ્વગુરુ નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં આપણા ભારતના નાગરિકોને હાથમાં હથકડી, પગમાં બેડી બાંધીને અમેરિકાએ મોકલ્યા. હાથમાં હથકડી, પગમાં બેડી બાંધીને મોકલ્યા. આવું તો આપણે કોઈ દાડા બાંગ્લાદેશીઓ સાથે બી આવું આપણે વર્તન નથી કર્યું. પણ આ વિશ્વગુરુ જે છે આપણા, એમના રાજમાં આટલી કરુણ પરિસ્થિતિ અને આટલી ફેલ ફોરેન પોલિસી કે વિશ્વગુરુનો ડંકો વાગે છે, કોઈ દેશના તમે નાગરિકોને અમેરિકાએ ઇન્ડિયનો સિવાય કોઈને આવી રીતે મોકલ્યા છે? અમેરિકાની અંદર તો ઇલીગલ ઇમિગ્રન્ટ્સની બહુ વાતો થાય છે, પણ આપણે જોયું કે માત્ર ઇન્ડિયનો સાથે આટલી કરુણ પરિસ્થિતિ ઊભી થઈ અને હાથમાં હથકડીને, પગમાં બેડીને, વિમાનમાં ચડાવીને મોકલી આપ્યા. આવું કોઈ દિવસ પહેલા થયું નથી. એટલે ઠીક છે, વિશ્વગુરુ છે. હવે આજે અમરગાથા જે આપણા સાહેબે અત્યારે બહુ વખાણ કર્યા, સારું છે કે આપણી જે સરકાર છે ને એ રોડ, રસ્તા અને બ્રિજ બનાવવાની જ ક્રેડિટ લે છે અત્યાર સુધી. સારું થયું, ડેમ બનાવવાની કોઈ ક્રેડિટ નથી લીધી આપણી સરકારે અને આપણા પોલિટિશિયનોએ. કારણ કે રોડ, રસ્તા અને બ્રિજની તો આપણે હાલત જોઈ લીધી. સારું થયું ડેમની કોઈ અમને ક્રેડિટ નહીં લીધી કે અમે આટલા ડેમ બનાવ્યા, તેટલા ડેમ બનાવ્યા. જો ડેમો બનાવ્યા હોત તો આપણું અડધું ભારત પાણીમાં ડૂબી ગયું હોત. શું આ તો કોંગ્રેસના રાજમાં બધું બનેલું હતું. અને રોડ, રસ્તાની આપણે હાલત જોઈ લીધી. બધી સરકારે બહુ બધી. બીજું, ફોરેન પોલિસી વિશ્વગુરુની વાતો કરે છે. શું અહીંયા અમારા સુરતની અંદર ખાડી પૂર નથી અટકી શક્યું. આખો એક વિસ્તાર, શહેરનો એક અડધો ભાગ પાણીની અંદર ડૂબાઈ ગયો, અને વાત એમ કરતા હતા કે સિંધુ નદીનું પાણી અમે અટકાવી દેવાના. માત્ર મોટી મોટી વાતો કરવાથી આ દેશની પ્રગતિ થવાની નથી સાહેબ.
તમે ધરાતલ પર આવીને મુદ્દાની વાત કરો. પૂર્ણા, લિંબાયત ને પર્વત પાટિયા ને આખો વિસ્તાર ગટરિયા પાણીમાં ડૂબાઈ ગયો ને રેલ આવી ગઈ. શું? અને પછી મિટિંગો કરવા બેઠા કે આ ખાડીપુરની સમસ્યાનું હવે શું થશે. અને એના થોડા દિવસ પહેલા એમ કહેતા હતા કે સિંધુ નદીનું પાણી રોકી દઈશું. શું? એટલે આ બધી વાતો છે, મોટી મોટી વાતો છે. કોઈ એનો કોઈ ઇફેક્ટ થતો નથી. હવે જ્યારે સિંદૂર, ઓપરેશન સિંદૂર અંગે જ્યારે વાત કરવાની ચર્ચા થવાની છે પાર્લામેન્ટની અંદર, તો બહુ સરસ મોકો જોઈને આપણા વડાપ્રધાન છે તે બ્રિટન જતા રહ્યા. અને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જુઓ, જબરજસ્તી હાથ ખેંચે છે વડાપ્રધાન. અને વડાપ્રધાન બ્રિટનના છે તે હાથ આપતા નથી ને પેલા હાથ ખેંચે છે જબરજસ્તી કેમેરાની ઉપર, જબરજસ્તી કરે છે. અને એવું કેમેરા પર એવું બતાવવા માંગે છે કે એ વિશ્વગુરુ છે, પરંતુ એવી રીતે વિશ્વગુરુ. બીજું સાહેબ કે જ્યારે આપણું ઓપરેશન સિંદૂર થયું, આપણી આર્મીનું આટલું બધું બલિદાન, આપણી આ દેશમાં 2 એજન્સી એવી છે જેની ઉપર તમામ નાગરિકોને ગર્વ છે. એક નાનામાં નાનો માણસ હોય અને એને કલેક્ટર સાહેબ જોડે વાંધો પડે તો એમ કહે કે હું કોર્ટમાં તમને જોઈ લઈશ. તો એક જ્યુડિશરી ઉપર આપણને બહુ માન છે અને આપણી સેના ઉપર આપણને બહુ ગર્વ છે. શું? હવે જ્યારે ઓપરેશન સિંદૂર થયું તો આપણી સેનાનું જેટલું શૌર્ય હતું, આપણી સેનાએ જે મહેનત કરી, જે બલિદાન આપ્યું, સિંદૂર ઉપર જતા રહ્યા છે. અને મોદી સાહેબ છે તે ટ્રમ્પ સાહેબના પ્રેશરમાં આવી ગયા. અને ટ્રમ્પ સાહેબે છે તે સીઝ ફાયર નહીં જાય. એ તો સારું થયું કે ટાઈમિંગ બરાબર બેસી ગયો ને લોકોને ખબર પડી ગઈ. અને ટ્રમ્પનું ટ્વીટ પહેલા આવી ગયું અને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી દીધું કે મેં સીઝ ફાયર આખી રાત ઉજાગરો કરીને 2 દેશને છે તે વેપાર ધંધો છે એ હું છીનવી લઈશ અને તમારી ઉપર ટેક્સ લગાવી દઈશ એમ કહીને મેં બેઉને સમજાવી લીધા. અને પાછળ એનો વડાપ્રધાન કે બીજેપી કેમ કોઈ ખુલાસો નથી કરતા? કેમ કોઈ ખુલાસો નથી? માત્ર મોટી મોટી વાતો કરવાથી શું ફાયદો? આ દેશની જનતાને શું એ વાત જાણવાનો અધિકાર નથી કે સીઝ ફાયર કોના દબાણમાં થયું? કોઈ બોલવા તૈયાર નથી. નહીં સરકારમાંથી કોઈ જવાબ આવતો, નહીં બીજેપીમાંથી જવાબ આવતો. અને આ તો ઠીક છે કે બધું આવી ગયું રેકોર્ડ ઉપર ને ટ્રમ્પે પહેલા જાહેરાત કરી અને એના 2 કલાક પહેલા આ સીઝ ફાયરના આ બધું આવી ગયું રેકોર્ડ ઉપર. જી બિલકુલ. શું તમે વાત કરો? ખોટી ખોટી બધી મોટી મોટી વાતો કરવાનો કોઈ મતલબ નથી. શું? હવે સ્કૂલ ટીચર જે હોય ને, સ્કૂલનો શિક્ષક, એને ઇનામ વિતરણ કરવાનું. જી બિલકુલ. બીજેપીના મારા સાથી એમ કે ભારત સરકારના વડાપ્રધાનને, આપણા દેશના વડાપ્રધાનને એવોર્ડ મળી ગયા. આટલા બધા દેશના વડાપ્રધાનને એવોર્ડ આપવાના. આવી રીતે એવોર્ડો લીધા. સ્કૂલ ટીચર એવોર્ડ વિતરણ કરે, એવોર્ડ લે નહીં કોઈ દિવસ. એ નાના બાળકોને પ્રોત્સાહન આપે. રોનકભાઈ, મને એવું લાગે છે કે આ કદાચ શું જમાલીભાઈ, સાંભળો પછી તમે જમાલીભાઈ કે શું નામ, જમીરભાઈ આપણા પણ પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ. એ નહીં, નરેન્દ્રભાઈ આપણા પણ પ્રધાનમંત્રી છે કે ઇન્દિરા ગાંધીજી, નહેરુજીને તો તમે અત્યારે ભૂલી નથી શક્યા. તો મને ખબર નથી કે આટલો બધો તમારો મનમાં આટલી બધી કહેવાય કે તકલીફ થઈ રહી છે કે નરેન્દ્ર મોદીજીની દેશ માટે. ના, એટલા માટે હું કહીશ કે મને એવું લાગે કે કદાચ બીજા દેશમાંથી બોલતા હોય, કદાચ એવું લાગે કે પાકિસ્તાનમાંથી બોલતા હોય, એટલા માટે મને એવું લાગ્યું. નિલેશભાઈ, જમીરભાઈ આપની વચ્ચે નતા બોલ્યા, એમની વાત નહીં, રોનકભાઈ, એટલા માટે કે પ્રધાનમંત્રી સરકારની ટીકા થાય. નિલેશભાઈ, રાહુલ ગાંધી 3 વાર હાર્યા, હજી સુધી કોઈ સુકાન નથી લઈ શક્યા. નિલેશભાઈ, આટલી મોટી પાર્ટીના પ્રધાનમંત્રીથી અમને આટલી તકલીફ હોય, મને એવું લાગ્યું કે નિલેશભાઈ આપ જમીરભાઈ આપની વચ્ચે નતા બોલ્યા. આપ જમીરભાઈ, કોંગ્રેસના વિપક્ષના નેતાને કે પ્રધાનમંત્રીને નિલેશભાઈ, જમીરભાઈ આપની વચ્ચે નતા બોલ્યા. એમને સરાહના કરો ને. આપણી ફોરેન પોલિસીની નિલેશભાઈ, એમને વાત પૂરી કરવા દો, તે પછી આપને પણ મોકો મળશે કે આપ પણ વાત રજૂ કરી શકો, કારણ કે આપણે અહીં ચર્ચા કરવા માટે જોડાયા છે, લોકોને માહિતી આપવા માટે. અર્થવ્યવસ્થાને 11 માંથી નિલેશભાઈ, હું આપને રોકવા માંગીશ. નહીં, એટલા માટે કહી રહ્યો છું કે પ્રધાનમંત્રી આપણા છે ભાઈ. આજે નહેરુ ગાંધી પણ અમારા પ્રધાનમંત્રી હતા, રાજીવ ગાંધી પણ અમારા હતા.
તમને ને અરે તો મોદીજીના મેં બી વખાણ તમને નહીં, અરે મોદી- 75મો રેન્ક મળ્યો છે ભાઈ. રાહુલ ગાંધીને કયો રેન્ક મળ્યો છે મને બતાવો. નિલેશભાઈ બતાવો. નિલેશભાઈ અહીં આક્ષેપ પ્રત્યાક્ષેપ આખી નથી કોંગ્રેસ કરવાના. પાર્ટીના તબેલો બનાવી દીધો છે તમે લોકોએ. નિલેશભાઈ હું આપને રોકવા માંગીશ આજની હેડલાઈન વાંચો ખાલી. આપ બંનેને રોકવા મોદી માંગીશ સાહેબની હું આજની હેડલાઈન વાંચો તમે આજે. નિલેશભાઈ જમીરભાઈ હું આપને બંનેને રોકવા માંગીશ શરમ આવી જોઈએ. ભરતભાઈ, હું પ્રધાનમંત્રી આપની પાસે આપણો આવવા હોય ભાઈ. માંગીશ. કોઈ પાર્ટીના ના હોય. નિલેશભાઈ. આટલું બધું નથી નિલેશભાઈ હું આપને રોકવા માંગીશ. અહીં આપણો જે શિસ્ત ભંગ થઈ રહ્યો છે ડિબેટનો, એવું નથી હોતું કે અહીં ઝઘડો કરવાનો હોય છે. પ્રધાનમંત્રીના વિશે બોલે ત્યારે નથી થતો. હું આપ બંનેને રોકવા માંગીશ. હું ભરતભાઈ આપની પાસે આવવા માંગીશ. એક ભાઈ, વિશ્લેષક મેં તરીકે આપ આ મુદ્દાને કઈ રીતે બોલો જુઓ છો? છો? અમને ખબર અહીં નથી. પક્ષ વિપક્ષ તો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય, પરંતુ એક જે વિશ્લેષક છે ને લોકોને વધુ સારી રીતે અરે આ સમજાવી healthy શકે. આ હેડલાઈન ખાલી જુઓ ને ભાઈ. આ હેડલાઈન જુઓ ખાલી. તમારા નિલેશભાઈ, વિશે હું આપને રોકવા આ હેડલાઈન માંગીશ. જુઓ તમે. નિલેશભાઈ અહીં આપણો ખાલી સમય છે તે આપણે બરબાદ થઈ રહ્યો છે. discussion લોકોને આપણે ચર્ચા કરવા માટે જોડાયા છે. તબેલો બનાવી દીધો છે અને એને તાલીમ આપવા આવે છે નિલેશભાઈ રાહુલ ગાંધી. આપ રહેવા દો થોડી વાર. આપણે હેલ્ધી નહીં, જમીરભાઈ, healthy હું નહીં. આપને પણ અરે રોકવા પણ પ્રધાનમંત્રી તમારા હોય માનો ને ભાઈ, પછી હેલ્ધી થશે ડિબેટ. નિલેશભાઈ હું આપને તમારા રોકવા પ્રધાનમંત્રી માંગીશ. નથી. આપ બંને અહીં સમયની ખાલી બરબાદી થાય છે. ભરતભાઈ હું આપને પૂછવા માંગીશ આપ મુદ્દાને કઈ રીતે પાકિસ્તાનમાંથી બોલો જુઓ છો? છો જમીરભાઈ. નિલેશભાઈ અહીં આપણો ખાલી સમય બરબાદ થાય છે. અવાજ લોકો નથી વાત આવતો, નિલેશ. સમજવા માટે આવ્યા છે. જી ભરતભાઈ. હું મારી વાત પૂરી કરી લઉં, મને 2 મિનિટમાં હું વાત મારી પૂરી કરી દઈશ. જી જમીરભાઈ ટૂંકમાં પતાવજો. જી આપણી સેનાએ આટલું બધું બલિદાન આપીને બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવ્યા. આજે એ બાંગ્લાદેશ આપણી વિરુદ્ધ થઈ ગયું, ચાઇનાના ખોળામાં બેસી ગયું. અરે ભાઈ પણ બાંગ્લાદેશ નેપાળ પ્રત્યે સાથે- આટલી બધી તમને પ્રેમ નેપાળ ભાવ કેમ નો સાથે છે? આપણી નિલેશભાઈ, એમને વાત તો પૂરી કરવા દો. રોનકભાઈ, હિન્દુઓ ત્યાં મર્યા, એમની હત્યા થઈ. આમના રાહુલ ગાંધીજીએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે? નિલેશભાઈ જમીરભાઈ, વાત પૂરી કરવા દો. અહીં આપણે તમે debate કરવા માટે બોલ્યા. આવ્યા છીએ. કઈ નિલેશભાઈ હું બોલો છો? આપને રોકવા સુલતાન માંગીશ, એટલા માટે રોકવા માંગીશ. આપણે અહીં આપણા- ચર્ચા કરવા માટે આપણા આવ્યા છીએ. નાગરિકોને- એમને વાત પૂરી કરવા દો. આપને પણ આપણા બોલો. ભાઈઓ- રોનકભાઈ એ ક્યાં જા બાંગ્લાદેશ જતા રહે તો બાંગ્લાદેશના જ્યાં હિન્દુઓની જમીરભાઈ, હત્યા થઈ ત્યારે ક્યાં ગયા હતા કોંગ્રેસીઓ? હું આપ બંનેને રોકવા માંગીશ. આપણો અહીં ખાલી સમય જતો રહે છે. આપણે એક તો સમયની અરે મર્યાદા છે. જમીરભાઈ તમે ઇન્ડિયન છો, યાદ રાખો ઇન્ડિયન છો. નિલેશભાઈ હું આપને રોકવા ભારતનો માંગીશ. આપ વાતને ભારતીય નથી છો તમે. સમજતા. નિલેશભાઈ આપ વાતને નથી સમજતા. આપણે અહીં ચર્ચા કરવા માટે આવ્યા છે. આપણો સમય બરબાદ થઈ રહ્યો છે. ભરતભાઈ હું સીધો આપની પાસે આવવા માંગીશ. એક વિશ્લેષક તરીકે આપ મુદ્દાને કઈ રીતે જુઓ છો? એમનામાં સાંભળવાની રોનકભાઈ- ક્ષમતા નથી સાહેબ. એટલે બંને મિત્રો જે વાત કરે છે એની સામે મારે એટલું જ કહેવાનું છે કે એક રિટાયર્ડ આઈએએસ જે કહેલો દાખલો છે ને, મારે નિલેશભાઈને થોડોક કહેવો છે. એટલા માટે એને બહુ સરસ કહ્યું હતું કે એક અમદાવાદ કે સુરતનો કોઈ લારી વાળો, એને શબ્દ વાપરેલો શબ્દ છે કે કહું છું, લારી વાળો જયારે તાજ હોટેલનું સન્માન કરે તો એમાં સન્માન તાજનું વધે કે લારી વાળાનું વધે? એટલે હમણાં જ એની વાત હતી, એને મજાક કરી એટલે માટે એને કહ્યું કે આટલા બધા દેશોના સન્માન સ્વીકારવાને બદલે અત્યારે જે દેશમાં, આપણા દેશમાં જે થઈ રહ્યું છે, આપણે જો કહીએ છીએ કે દેશની પ્રગતિ થઈ રહી છે, તો એફઆઈએસ નું આટલું બધું શા માટે રોકાણ પાછું ખેંચાઈ રહ્યું છે અત્યારે? બીજો મુદ્દો, શા માટે 3.25 લાખ લોકો છેલ્લા 2 જ વર્ષમાં, 2 કે 2.5 વર્ષમાં કેમ જતા રહ્યા ભારત છોડીને? ભારતનું નાગરિકત્વ એમણે જતું કર્યું છે. એટલે ભારત બહાર રહીને ભારતને સારો કહેવો કે મોદી સાહેબને સારા કહેવાય એવું નથી. માણસને પોતાના દેશમાં રહેવાની ઈચ્છા થવી જોઈએ. એ ઈચ્છા અહીંના ભારતવાસીને કેમ થતી નથી? આ મુદ્દો પહેલો નિલેશભાઈએ પણ વિચારવા જેવો ને ભારતીય જનતા પક્ષે પણ વિચારવા જેવો છે. ત્રીજી વાત, આપણે જો સારામાં સારા પ્રધાનમંત્રી તરીકે ગણીએ તો LKY તરીકે એનું શોર્ટ ફોર્મ હતું, મિસ્ટર લી સિંગાપુરના 31 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહ્યા અને સિંગાપુરને એક પછાત અથવા તો વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં ટ્રાન્સફર કર્યો. હાર્ડ હેન્ડેડલી એને કામ કર્યું અને એને કારણે એના કાયદા એટલા બધા વ્યવસ્થિત કર્યા. લોકોએ ટીકા કરી તો પણ તમે જયારે લોકોની ટીકા કશી થાય નહીં એ બધી વ્યવસ્થા કરીએ, આપણે માત્ર પ્રચાર કરીએ તો એટલાથી પૂરતું વળતું નથી. એમ મને લાગે છે રોનકભાઈ કે આપણા દેશે અને પ્રધાનમંત્રીએ, સરકારશ્રીએ પણ વિચારવું પડશે કે હવે આના માટે શું કરી શકાય કે જેથી બેરોજગારી ઘટે, લોકો ભારતમાં રહે. શા માટે ભ્રષ્ટાચાર ઓછો ન થાય? સરકાર એના માટે કડક હાથે કામ લે તો આ મુદ્દો રહેવાનો જ નથી.
પરંતુ આપણે અત્યારે જોઈએ છીએ પુલની વાત તો પછી આવી. મનરેગાની જે વાત હતી એ મનરેગામાં આટલા બધા કૌભાંડ આવ્યા એની પહેલાનું, હું રોનકભાઈ અત્યારે વાત કરું છું, છેક 5 વર્ષ પહેલાનું એક આખું ગામ, જેમાં આપણે સ્વચ્છતા અભિયાન હેઠળ જયારે શૌચાલય બનાવવાની વાત આવી ત્યારે એ ગામમાંથી 200 માત્ર પેપર ઉપર, અને એ પણ મારી પાસે લીધેલા ફોટા છે, એ સંડાસની દિવાલો જુદા જુદા કલરની કરવાની અને કોઈ પણ કલર ફેરવીને ફોલ્ડિંગ સંડાસનો ફોટો લઈ લેવાનો, અને આવી રીતે એક જ ગામમાં, કચ્છ જિલ્લાનું ગામ છે, મેં ફરિયાદ સુદ્ધા પણ મોકલી હતી, છેક સચિવ સુદ્ધાને, એ 200 જાજરૂઓ એક સાથે બધા પૈસા ત્યાંના આગેવાનો અને ત્યાંના અધિકારીઓ ખાઈ ગયા હતા. લોકોને પૂછ્યું તો એમણે એક જ કહ્યું હતું, અમને તો 1000 રૂપિયા આપ્યા ને અમે અંગૂઠો કરી દીધો. આમાં વાંક લોકોનો પણ છે, પણ તમે લોકોને કહેતા નથી કે આ તમે 1000 રૂપિયા તમને શેના મળે છે, આ તો સરકારે તમને સહાય કરી છે, કરો અંગૂઠો. ખરેખર એ અંગૂઠો કરતી વખતે એને ક્યાંય જોયું નહોતું કે મને આ સંડાસ બનાવવાના 12000 ને બદલે 1000 રૂપિયા મળે છે. 12500 સમથિંગ રૂપિયા હતા એ વખતે સહાય. એટલે આ જે નાના નાના લૂપહોલ્સ છે. ચોથી વાત, જયારે આપણે દેશને પ્રગતિશીલ ગણીએ છીએ, આટલો બધો નિલેશભાઈએ બહુ સરસ વાત કરી, એમાં ના નથી, આપણે પ્રગતિ થઈ, પણ પ્રગતિમાં અત્યારે જે સરેરાશ માથાદીઠ આવક વધી, એમાં આવકની વહેંચણી ક્યાં પહોંચી, કઈ સ્થિતિમાં થઈ? આપણે 80 કરોડ લોકોને જો આજે પણ અનાજ આપવું પડતું હોય, દર મહિને રાશનિંગમાં, રેશનમાં આપવું પડતું હોય, તો પછી આપણે ગૌરવ કઈ રીતે લઈશું? એ કદાચ 3જા નંબરે આવશે કે 2જા નંબરે આવશે તો પણ એમાં વસ્તી પણ જવાબદાર છે, હું ના નથી કહેતો, પરંતુ મૂળ મુદ્દો છે આવકની સમાન વહેંચણીની બાબતમાં ક્યારેય આપણે હજુ ચિંતા સેવી નથી. એમાં સમાજ સેવકો પણ આવી ગયા, રાજકીય કાર્યકરો પણ આવી ગયા, સામાજિક કાર્યકરો પણ આવી ગયા, અને નેતાઓ સૌથી વધુ આવી ગયા. એમણે ક્યારેય સમાન વહેંચણીની બાબતમાં વિચાર્યું જ નથી. આવકની સમાન વહેંચણી થાય તો આ મુદ્દો પ્રમાણમાં એટલો આપણે સરળ બની શકે, ને તો લોકોને રહેવા માટે ભારત આજે કેમ છોકરાઓ આટલા થાય, આ વર્ષે જ થયું છે અમેરિકામાં કે એને કારણે ત્યાંના કારણે વધારે ફી ઉઘરાવાય અને લોકોએ છોકરાઓએ ફોર્મ ભરવાના ઓછા કર્યા, પણ તો બીજા દેશમાં ફોર્મ ભરાય છે. અત્યારે જર્મનીમાં જાય છે વિદ્યાર્થી ભણવા માટે, કેનેડામાં જાય છે, ઓસ્ટ્રેલિયામાં જાય છે, ન્યુઝીલેન્ડમાં જાય છે, અરે ત્યાં સુધી કે રશિયાની આસપાસના નાના નાના દેશોમાં પણ આપણા વિદ્યાર્થીઓ જાય છે. શું કામ? આ કારણ કે આપણે ત્યાં શિક્ષણ વ્યવસ્થા એવી કરી નાખી છે હાલત કે જેમાં માત્ર પ્રચાર કરીએ તો હવે આ પ્રચાર કેટલો સમય આપણે ચાલશે? લોકો માનશે ક્યાં સુધી આ પ્રચારને? પ્રચારની સાથે સાથે આપણે જો કંઈક કરી બતાવીએ તો જ. હવે 11 વર્ષ પછી મને એવું લાગે છે કે હવે નહેરુને કે ઇન્દિરાને કે કોઈ પણ ને, કોંગ્રેસને વાંક કાઢવાનો કોઈ અર્થ જ નથી. જેમ ગુજરાતમાં અત્યારે આપણે વાંક કાઢીએ છીએ એવો કોઈ અર્થ જ નથી. એટલે એક સામાજિક કાર્યકર તરીકે કે સામાજિક ચિંતક તરીકે જે ગણો તો મને એટલી જ ચિંતા છે કે દેશે આ મુદ્દા ઉપર, ખાસ કરીને સરકારે આ મુદ્દા ઉપર પહેલું વિચારવું પડશે. નહીતર આપણા બાળકો આજે જ એક સમાચાર છે જ ને રોનકભાઈ, તમે જોયા હશે, કચ્છમાં 154 બાળકોએ લિવિંગ સર્ટિફિકેટ લઈ લીધા. આખી સ્કૂલ એટલી જર્જરિત છે કે મા બાપ ત્યાં દાખલ કરવા તૈયાર નથી. આજુબાજુમાં 8 કિલોમીટરમાં ક્યાંય સ્કૂલ નથી, અને છતાં એ સરકારી શાળામાંથી 154 બાળકોએ લિવિંગ સર્ટિફિકેટ લઈ લીધા. શું કામ? એ બાળકોના ભવિષ્યનું શું? જી બિલકુલ. જો આપણે આ ચિંતા નહીં કરીએ તો કદાચ ભાવિ પેઢી આપણને માફ નહીં કરે. જી જી બિલકુલ ભરતભાઈ, આ સાથે જ સમયનો અભાવ છે એટલે ચર્ચા આપણે અહીં જ સમાપ્ત કરવી પડશે. હાલ તો જે આંકડા સામે આવ્યા છે ને ખૂબ સારી વાત છે, પરંતુ દેશનો વિકાસ થાય તે પણ જરૂરી છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ પણ દેશને સારું સન્માન અપાવ્યું છે અને સાથે સારા એવા કામ પણ થઈ રહ્યા છે. ત્યારે આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો આગળની ચર્ચામાં આપણે ઘણો સમયનો અભાવ છે જેના કારણે સમાપ્ત કરવી પડે છે, પરંતુ ફરી એક નવા મુદ્દા સાથે મળીશું, નવા વિષય સાથે ને નવી એક ચર્ચા સાથે મળીશું. હાલના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.